શિષ્યવૃત્તિના કામમાં બેદરકારી મુદ્દે કાર્યવાહી થઈ છે। બેદરકારી દાખવનાર 29 સ્કૂલોને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી। શાળાઓને 2 દિવસમાં ખુલાસો કરવા ડીઓ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું। અગાઉ જાતિવાદી વિકાસ કચેરીએ સ્કૂલોને ટકોર કરી હતી, છતાં પણ સુરતની 29 સ્કૂલોએ કોઈ ધ્યાન ન આપતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખુલાસો આપ્યા બાદ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો સુરતથી સમાચાર। શિષ્યવૃત્તિના કામમાં બેદરકારી મુદ્દે કાર્યવાહી થઈ છે। બેદરકારી દાખવનાર 29 સ્કૂલોને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। શાળાઓને 2 દિવસમાં ખુલાસો કરવા ડીઓ દ્વારા અલ્ટિમેટમ। કમિશનર આદિજાતિ વિભાગ દ્વારા 29 જેટલી શાળાઓને નોટિસ આપવા માટેની પત્ર કરવામાં આવ્યો છે। જે પત્ર કચેરીને મળતા વિદ્યાર્થીઓ પોતાને લાભથી વંચિત ન રહી જાય એ માટે તમામ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્લેટફોર્મ મારફતે તમામ શાળાઓને જાણ કરી છે। જો આ વિગતો સમયસર પૂરી પાડવામાં આવે તો જેથી કરીને વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર સમયસર ચૂકવણી કરી શકે। જો શાળા કક્ષાએ ચૂક હશે તો શાળાના આચાર્યને રૂબરૂ બોલાવીને આ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવવામાં આવશે, પરંતુ જો વાલી કક્ષાએ ચૂક હશે તો પણ તેની માહિતી વિગતવાર મેળવી લઈશું।